નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે પડાયા 20 લાખ। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવનારા કિસ્સા વધી રહ્યા છે, જેમાં આરોપીઓ પીડિતને વિડીયો કોલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવે છે। આવી જ ઘટના સુરતમાં બની હતી, જેમાં સુરતના શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યા હતા, જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી। ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। એવામાં સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુરત સાયબર પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 20 લાખના ડિજિટલ એરેસ્ટની મામલે સુરત સાયબર પોલીસે વધુ 7 આરોપીઓની જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સુરતના શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યા હતા, જેમાં આરોપીઓ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી। પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકે કહ્યું કે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ, ડ્રગ્સ મળી આવ્યું છે, તેમ કહીને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી દીધા હતા। આ રકમની પૈકી 10.34 લાખની રકમ 2 આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી। પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી, કોલેજના વિદ્યાર્થીઓ, ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત।